બેલગામમાં ભાજપના ઉમેદવારોના પ્રવેશ સાથે જ હોબાળો જોવા મળ્યો હતો। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 12 હેઠળ આવેલા બેલગામમાં ભાજપના ઉમેદવારો રેલી લઈને પહોંચતા જ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। ગામમાં યુવાનો અને મહિલાઓએ ઉમેદવારોને પરત જવા કહેતા જ સંઘર્ષ થયું હતું। સ્થાનિક મહિલાઓને બૂમો પાડી પોતાના અસંતોષ વ્યક્ત કર્યો હતો। તેઓએ આક્ષેપ કર્યા છે કે ચૂંટણી સમયે માત્ર મત માંગવા આવે છે, પરંતુ વિસ્તારના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી। ભૂતકાળમાં ચૂંટાયેલા કેટલાક ભાજપના ઉમેદવારો ચૂંટણી બાદ ક્યારેય વિસ્તારની મુલાકાતે આવ્યા નથી તેવો પણ રોષ વ્યક્ત કર્યો હતો। આ કારણે સ્થાનિકોએ સ્પષ્ટ કહી દીધું કે આ પરિસ્થિતિમાં તેઓ ભાજપના ઉમેદવારોને વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી આપશે નહીં। વિવાદ વધતા ભાજપના કાર્યકર્તાઓએ સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી અને સમસ્યાઓનું નિરાકરણ માટે આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકોમાં અસંતોષ યથાવત રહ્યો હતો અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો।